કયો આપણે 12માં છે. 12 सेपवै सद्मः पगासे वीरायति कञ्चनमठवन्ने अनुत्तरे गिरिसुयपवदुग्गे गिरिवरेसे जलीव भूमे। આ મેરુ પર્વતનું જ વર્ણન કરે છે અને મેરુ પર્વત જેવા ભગવાન મહાવીરની સામ્યતા બતાવે છે। જેવી રીતે મેરુ પર્વત બધા પર્વતોમાં મુખ્ય છે, એના 3 ભાગ છે, તો એવી જ રીતે ભગવાન મહાવીર બધામાં મુખ્ય છે અને ભગવાન મહાવીર જ્ઞાન દર્શન ચારિત્ર 3 રત્નથી યુક્ત છે। પછી જેવી રીતે જેટલી પર્વતની મહિમા છે એટલી મહાવીરની મહિમા છે અને ભગવાન મહાવીર ધરતી અને આકાશ અને મધ્ય ભાગ આ ત્રણેયમાં એની કીર્તિ વિદ્યમાન છે અને જેવી રીતે સૂર્ય ચંદ્ર નક્ષત્ર એને પ્રદક્ષિણા કરે છે એવી જ રીતે ભગવાન મહાવીર પાસે બધા દેવ મનુષ્ય ઇન્દ્ર બધા એના પાસે આવતા હોય ને એની પ્રદક્ષિણા કરતા હોય છે અને જેવી રીતે એ પર્વત હેમ વર્ણનો છે એવી જ રીતે ભગવાન મહાવીર પણ હેમ વર્ણના છે અને જેવી રીતે નંદનવનમાં એટલે મેરુ પર્વત ઉપર આવીને અને બધા દેવો પ્રસન્ન થાય છે એવી જ રીતે ભગવાન મહાવીર પાસે આવીને બધા લોકો પ્રસન્ન થાય છે। હવે આપણે 12મું કરીએ છીએ। સેપવૈ સદ્મઃ પગાસે। એ મેરુ પર્વત કેવો છે તો આ મેરુ પર્વતના ઉપર જે કિન્નર લોકો હોય એટલે જેનો અવાજ ખૂબ સુંદર ખૂબ મધુર ખૂબ ગમે એવો સ્વર એટલે કર્ણને છે એવા કિન્નર હોય છે તો કિન્નર લોકો હંમેશા એ પર્વત ઉપર ગાતા હોય છે। તો સેપવૈ એટલે એ પર્વત સદ્મઃ પગાસે હંમેશા સુંદર ગીતોથી મધુર સ્વરોથી પ્રકાશમાન હોય છે। વિરાયૈ કંચન મઠ્ઠવન્ને। વિરાયૈ એટલે વિરાજમાન છે। કેવો વિરાજમાન છે? કંચન એટલે સ્વર્ણની જેમ, અઠ્ઠવન્ને જેવી રીતે કંચન એટલે એક તો સોનું હોય ને એક કંચન હોય, તો સોનાને જ્યારે આગમાં તપાવીને સરસ કંચન બની જાય, એનો મેલ બધો ઉતરી જાય એવા પ્રભુ સુંદર વર્ણના છે। અનુત્તરે ગિરિસુએ પવદુગ્ગે। ગિરિસુ એટલે પર્વતોમાં, અનુત્તર એટલે શ્રેષ્ઠ, પવદુગ્ગે એટલે પર્વત દુર્ગથી યુક્ત એટલે પહાડ સીધો પહાડ નથી પણ એની અંદરમાં દુર્ગ એટલે ગુફાઓ છે, ઊંચો નીચો છે, એક પર્વત પછી થોડોક વળાંક છે, પછી પાછું ઉપર શિખર છે, એવી રીતે એને દુર્ગ કહેવાય છે। તો એવા દુર્ગોથી યુક્ત છે। અનુત્તરે ગિરિસુએ પવદુગ્ગે પછી ગિરિવરેસે જલીયેવ ભૂમે। જેવી રીતે પર્વત ઉપર અનેક ઝાડ વનસ્પતિ નાના છોડ એવી રીતે હોય અને એની અંદરમાં અનેક ઔષધિઓ હોય, તો આ બધા ઔષધિઓથી યુક્ત ગિરિવર પર્વત સુશોભિત થાય છે, જ્વલ્યમાન હોય છે એટલે પ્રકાશમાન હોય છે। તો એવી રીતે ભગવાન મહાવીરને પણ બતાવે છે કે ભગવાન મહાવીર પણ બહુ જ
સુંદર છે. ભગવાન મહાવીરની દેશના હંમેશા ચાલુ હોય છે અને કંચન વર્ણના છે અને એ બધા સંપૂર્ણ માનવ જાતિની અંદરમાં શ્રેષ્ઠ છે. અને જેવી રીતે પર્વત પ્રકાશમાન હોય છે એવી જ રીતે ભગવાન મહાવીરનું ભામંડલ હંમેશા પ્રકાશમાન હોય છે. હવે એમાં ઓલું ગિરિવરે સે જલીએ વ ભોમે, તેમાં એમ કીધું કે પર્વતો પર જુદા જુદા ઝાડ છે, પ્લાન્ટ્સ છે, ઇન્સેક્ટ્સ છે, એનિમલ્સ છે, બધું છે. તો ભગવાન કેવા છે એમાં, કે ભગવાન બી એનું પછી ભગવાન સાથે શું થયું? હા, તો જેવી રીતે આ ઝાડોથી પર્વત સુશોભિત છે, ઔષધિઓથી પર્વત સુશોભિત છે, એવી જ રીતે ગુણોથી ભગવાન મહાવીર સુશોભિત છે, પ્રકાશમાન. ભૌમનો અર્થ એક તો ભૂમિ એટલે સંપૂર્ણ સૃષ્ટિ. તો સંપૂર્ણ સૃષ્ટિમાં પણ અનેક પ્રકારના રત્નો છે, એવી જ રીતે ભગવાન મહાવીરના ગુણરત્નો છે અને એ ગુણરત્નોના કારણથી ભગવાન મહાવીર પ્રકાશમાન છે. થેન્ક યુ. મહી મજ્જમ મીઠીએ નગિંદે પન્નાયતે સૂર્યે શુદ્ધલેસે એવમ સિરિયે ઉસ ભૂરી વન્ને મનોરમે જોયે શિમાલી. મહી એ મજ્જમી, મહી પૃથ્વીને કહે છે. પૃથ્વીના વચ્ચોવચ આ નગેન્દ્ર એટલે પર્વત, આ મેરુ પર્વત થીએ સ્થિત છે. ક્યાં સ્થિત છે? મહીએ મજ્જમી, પૃથ્વીના મધ્યમાં, પૃથ્વીના મધ્ય ભાગમાં આ પર્વત શ્રેષ્ઠ સ્થિત છે. પન્નાયતે સૂર્યે શુદ્ધ લેશે, અને એની અંદરમાં ઘણા બધા રત્ન છે. પન્નાયતે એટલે તેજો રાશિ, ખૂબ તેજસ્વી રાશિ, એની અંદરમાં તેજ છે. જેવી રીતે સૂર્ય છે, સૂર્ય તેજસ્વી હોય છે, એવી જ રીતે ભગવાન મહાવીર પણ તેજસ્વી છે. એવી જ રીતે આ મેરુ પર્વત પણ તેજસ્વી છે. શુદ્ધ લેશે, કારણ કે એની લેશા કેવી છે? ભગવાન મહાવીરની શુદ્ધ લેશા છે. અત્યંત શુદ્ધ લેશાના કારણથી પ્રકાશમાન પ્રભુ હોય છે. એટલે આજે જે વિજ્ઞાન પણ માને છે કે મનુષ્યના ચારે બાજુમાં એવા એક અંદરથી પ્રકાશ નીકળતો હોય છે, અંદરથી પરમાણુઓનું એક ઝાંકી નીકળતી હોય છે, અને એના કારણથી ખબર પડે કે તમારી અંદરમાં ખરાબ વિચાર છે કે સારા વિચાર છે. તો જો ખરાબ વિચાર હશે તો તમારો જે બાહ્ય બહારનો પ્રકાશ હશે એ પીળો કે કાળો કે એવો હશે, અને એકદમ શુદ્ધ ભાવ હશે તમારા, તો તમારો જે પ્રકાશ છે એ શુદ્ધ હશે. તો ભગવાન મહાવીરની શુક્લ લેશા છે, સુંદર ભાવ છે, કરુણાના ભાવ છે, સારા ભાવ છે. એટલે ભગવાનનો જે તેજો વલય છે એ કેવો છે? એકદમ શુદ્ધ છે, એકદમ પ્રકાશમાન છે. એવમ સિરિયે ઉસભૂરી વન્ને, એવી જ રીતે આ ભૂરી વન્ને, અનેક પ્રકારના વર્ણ. કોઈ વખત મેરુ પર્વત સ્વર્ણિમ દેખાય, કોઈ વખત સફેદ દેખાય, કોઈ વખત નીળો દેખાય, એવી રીતે અલગ અલગ વર્ણના એની ઉપર એટલે સવારનો ટાઈમ હોય તો બીજા કલરનો દેખાય, બપોરના ટાઈમે બીજા કલરનો દેખાય, સાંજના ટાઈમમાં બીજા કલરનો દેખાય. તો એવી રીતે આ સૂર્ય અલગ અલગ વર્ણનો
દેખાતો હોય છે. એવી જ રીતે ભગવાન મહાવીરના પણ ઘણા બધા અનેકાંતવાદ છે, અપરિગ્રહવાદ છે, અહિંસાનો અનેક સિદ્ધાંતોથી ભગવાન મહાવીર સુશોભિત થાય છે. મનોરમે જોઈએ અચિમાલી. મનોરમ એટલે મનને ગમે એવા, જોઈએ એટલે જ્યોતિષમાન એટલે પ્રકાશમાન છે. અચ્છીવાલી એટલે સૂર્યની જેમ મનોહર છવી પ્રભુની દેખાય છે. એક કરી લઈએ હજી. સુદર્શનસ્યૈવ જસો ગિરીશ પૌચ્ચૈ મહતોપવ્યયસ એતો વમે સમનેનાય પુત્તે જાયી જસોદર્શનનાનશીલે. જેવી રીતે મેરુ પર્વતનું યશ, મેરુ પર્વતની કીર્તિ એટલે બધા પર્વતોમાં સર્વશ્રેષ્ઠ પર્વત, બધા આખી જનતા માને છે કે મેરુ પર્વત જ સર્વશ્રેષ્ઠ છે. પૌચ્ચૈ મહતો પવ્યયસ, તો જેવી રીતે આ ઉચ્ચ છે પર્વત, મહતો મહાન છે, પર્વતોમાં મહાન પર્વત છે. એ તો અમે એવી જ રીતે એ જ ઉપમાથી યુક્ત સમને નાય પુત્તે, શ્રમણ ભગવાન જ્ઞાત પુત્ર છે. જ્ઞાત પુત્ર ભગવાન મહાવીરનો એક નામ છે. એટલે જેવી રીતે આપણે વર્ધમાન કહીએ, મહાવીર કહીએ, તીર્થંકર કહીએ, એવી જ રીતે જ્ઞાત પુત્ર કહેવાથી મહાવીરનો અર્થ થાય છે. એ તો અમે સમને નાય પુત્તે, આ ઉપમાવાળા શ્રમણ ભગવાન મહાવીર છે. જાઈ જસો દર્શનનાનશીલે, એની જાતિ ઉત્તમ છે, એનો યશ ઉત્તમ છે, એનો દર્શન ઉત્તમ છે, એનું જ્ઞાન પણ ઉત્તમ છે, અને એનું શીલ પણ ઉત્તમ છે, મહાન છે, શ્રેષ્ઠ છે. ઠીક, આજે આપણે 14 ગાથા રાખીએ. ઠીક છે. હવે આપણે પ્રશ્નો ઉપર આવીએ.